વાવથરા જિલ્લાના રાહ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ હવાની યજ્ઞ કરી સરકાર અને સિંચાઈ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું। અનિયમિત વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો દ્વારા કેનાલમાં પાણી છોડવાની માંગ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ માટે પૂરતું પાણી નહીં મળે તો ખેતી પાકોને નુકસાન થવાની સાથે આગામી સમયમાં પાણીની સમસ્યા પણ વધુ ગંભીર બની શકે છે। વિરોધ કાર્યક્રમમાં થરાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતો અને આગેવાનોએ કેનાલમાં બેસીને હવન યજ્ઞ કર્યો હતો અને સરકાર તથા સિંચાઈ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો હતો। તે દરમિયાન સુજલામ સુફલામ કાચી નહેરમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ સુજલામ સુફલામ કાચી નહેરના ઉગમણા પટ્ટામાં આવેલા આશરે 97 ગામોમાં પાણીનો પ્રશ્ન છે। કેનાલમાં પાણી છોડવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર રિચાર્જ થવામાં મદદ મળી શકે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકે છે। આગેવાનોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળસ્તર ઊંડું જઈ રહ્યું છે અને ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવનારી પેઢી માટે પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થાય તે માટે સરકાર તાત્કાલિક સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડે તેવી માંગ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સુજલામ સુફલામ કેનાલ લગભગ હજારો કરોડના ખર્ચે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે બનાવવામાં આવી। ખેડૂતોએ પોતાના કાગળની જમીન આ યોજનામાં આપી, પણ ત્યારે સુજલામ સુફલામ કેનાલ માત્ર ચૂંટણી આવે ત્યારે ચાલુ કરવામાં આવે, ત્યારે અઠવાડિયું પાણી આપવાનું, ચૂંટણી પૂરી થાય એટલે પાણી બંધ થઈ જાય। વર્ષોથી આપણે દેખી રહ્યા છે, વારંવાર રજૂઆતો ખેડૂતો વિરોધો કરે ત્યારે માત્ર ચૂંટણી લક્ષી કેનાલ બનાવી દીધી છે। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ત્યાં ભાજપના લોકોએ તાયફો કરીને કેનાલની અંદર પાણી છોડવાનું કર્યું અને જેવી ચૂંટણી પતી ગઈ એના પછી આ 4 વર્ષ જેવો સમય થવા આવ્યો પણ હજુ સુધી ક્યારેય એ જગ્યાએ પાણી પહોંચ્યું નથી। એટલે સરકારને સદબુદ્ધિ આપે એના માટે કરીને યજ્ઞ તો ભગવાનને પણ પ્રાર્થના કરી યજ્ઞમાં કે ભાઈ વરસાદની ખેંચ છે તો વરસાદ સમયસર મળી રહે, ખેડૂતો એના માટે પ્રાર્થના કરી। માત્ર હજારો કરોડ રૂપિયા પાઇપલાઇનની અંદર ખર્ચવામાં આવે એના કરતાં જ્યાં સુજલામ સુફલામ કેનાલ જે બનાવવામાં આવી છે એને સરખું નેટવર્ક ચાલુ કરવામાં આવે તો પણ આ ખેડૂતોને લાભ મળે। પાઇપલાઇન નંખાયેલી છે છેક માજનપુરાથી લઈને શિવપુરી, ત્યાં વાલ પણ આપવામાં આવ્યો છે સુજલામ કેનાલમાં, પણ કેમ પાણી છોડવામાં નથી આવતું એ કંઈ ખ્યાલ આવતો નથી। જો પાણી સમયસર ચાલુ રાખે, બારોમાસ કેનાલ રાખે તો વિસ્તારના તળ પાછા ઊંચા આવે એમ છે। અને સરકારને ખેડૂતો પ્રત્યે લાગણી કે ઉદ્યોગો માટે જો પાણી જોઈતું હોય તો સરકાર 24 કલાક આપે, તો ખેડૂતોને પાણી જોઈએ છે નથી આપતી, એના વિરોધમાં આજે અમે અહીંયા યજ્ઞ યોજ્યો। કાચી નહેરમાં સુજલામ સુફલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે। આ જે નહેર આમ તો સુજલામ સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર। ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય। એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી। છેવટે 2022માં અહીંયા બંધો હતો એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી। અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આપશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું, ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે, પણ ખેડૂતો સૌ જાગૃત થઈ ગયા છે। જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બુમરેંગ સાબિત થઈ છે એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બુમરેંગ સાબિત થયેલી છે। દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી એક દિવસ પણ પાણી ગયું નથી। સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી। આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે। માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને
આ હવન કર્યો છે. સરકારને સદબુદ્ધિ મળે. સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે ને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે, તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારના ગાંધીનગરના પાયા હાથમાં ચાલશું.